નમસ્કાર. આજે ફરી 3 એફઆરઆઈ અને 1 ધરપકડ. આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ અને જેમણે જામનગર રૂરલ વિધાનસભામાં ચૂંટણી લડી અને બીજા નંબર ઉપર રહેલા એવા પ્રકાશભાઈ ડોંગાની જૂના કેસમાં આજે ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં મેન્ડેટ ભરવાનું કામ ચાલુ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરાવાની પ્રક્રિયામાં બેઠા છે અને એવા સમયે સુરેન્દ્રનગરમાં 3 નવી એફઆરઆઈ અને પ્રકાશભાઈ ડોંગા જેવા નેતાની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હર્ષ સંઘવી ગુજરાતના ઇતિહાસમાં એફઆરઆઈ મંત્રી તરીકે ઓળખાવાના છે. એમને આ જે કલંક છે ગુજરાતનું, આ કલંક વિપક્ષ ઉપર સૌથી વધારે એફઆરઆઈ કરવાનું કામ કોઈ ગૃહમંત્રીએ કર્યું હોય તો એ હર્ષ સંઘવીએ કર્યું છે. જીતવા માટેનો ફોર્મ્યુલા વિપક્ષ ઉપર એફઆરઆઈ કરો, ચૂંટણી ટાણે એને જેલમાં નાખો, સામે પક્ષે કોઈ હોય નહીં, આપણે આપણા કામ ગણાવવાના નહીં અને કામ વગર મત લઈ અને જીતી જવાનું. શરમ આવવી જોઈએ, શરમ. જો આપણામાં થોડી ઘણી પણ શરમ હોય તો 30 વર્ષના કામનો હિસાબ જનતાને આપો, 30 વર્ષના કામ જનતાને દેખાડો અને મત માંગો. વિપક્ષના ઉમેદવારોને આવી રીતે પ્રતાડિત કરીને એફઆરઆઈ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ગુજરાતમાં, ગુજરાત માટે કલંકરૂપ છે. હર્ષ સંઘવી નવો જનરલ ડાયર છે. આ કાળા અંગ્રેજો જે રીતે ગુજરાતની અંદર રાજ કરે છે, આજ દી સુધી આવા પ્રકારની રાજનીતિ ક્યારેય જોવા મળી નથી. ગુજરાતના લોકો જાણે છે ભાજપના પાપનો ઘડો ભરાણો છે. ભાજપના પાપનો ઘડો ફોડવાની જવાબદારી ગુજરાતના લોકોની છે. જય હિન્દ.